રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે. આભાર. એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તે ક્લિયર કરવામાં આવશે. પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાલાબાજારી કે કોઈ બી પ્રકારનો લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય. આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.